કલકત્તા ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી લેડી ડોક્ટર સાથે બનેલી ધૃણાસ્પદ ઘટના અને તેની હત્યાને આઈએમએ મહુવાએ વખોડી કાઢી છે. 2 મિનિટ મૌન પાળી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આગલા 24 કલાક આરોગ્ય સેવાથી અળગા રહેશે તેવું આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર ધીરજ આહિરે જણાવ્યું છે. કલકત્તા ખાતે તબીબી ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી લેડી ડોક્ટર પર અમાનવીય કૃત્ય કરી તેની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આ લેડી ડોક્ટરને ન્યાય મળે તેવી માંગ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહુવા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તા ખાતે લેડી ડોક્ટર પર બનેલો બનાવ તબીબી જગતને આંચકો આપી દુખી કરનાર છે. સમગ્ર દેશમાં આ બનાવને લઈ વિરોધ પ્રદર્શન, ધરણા, કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે. ત્યારે મહુવા શહેરમાં પણ આ બનાવને લઈ તબીબી આલમમાં દુઃખની લાગણી છવાઈ છે. ત્યારે આજ રોજ આઈએમએ મહુવાના પ્રેસિડેન્ટ ડોક્ટર ધીરજ આહિર, સેક્રેટરી ડોક્ટર જયેશ શેઠ ની આગેવાની માર્ગદર્શન નીચે મહુવાના ગાંધીબાગ ચોક ખાતે તમામ ડોક્ટર્સ એકઠા થયા હતા. તો સાથે જ ટ્રસ્ટના હોસ્પિટલના તબીબો, સરકારી હોસ્પિટલના ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ એકઠા થઈ 2 મિનિટ મૌન પાળી કલકત્તાના બનાવમાં ન્યાયની માંગ સાથે ગાંધીબાગ ચોકથી ગાંધીજીના પુતળા સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બનાવ અને આવતીકાલે મહુવામાં આરોગ્ય સેવાને લઈ આઈએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર ધીરજ આહિર શું કહે છે તે જાણીએ. આજે થોડા દિવસ પહેલાં કલકત્તાના એક મેડિકલ કોલેજમાં જે અમારી સેકન્ડ યરની ડૉક્ટરની હારે જે તૃણાજન્ય જે ઘટના બની છે, રેપ, ગેંગરેપ અને જે રીતે એનું મર્ડર થયું છે, એના એ દીકરીને અમારે આપવા માટે બધા જ આખા ઓલ ઓવર ઇન્ડિયાના બધા જ પ્રાઇવેટ એઝ વેલ એઝ બધી ટ્રસ્ટો અને બધી જ સંસ્થા આવતીકાલે શનિવારે સવારે 6 થી રવિવારના સવારના 6 24 કલાક માટે ટોટલી ઓપીડી, ઇન્ડોર બધી સેવાઓ એક્સેપ્ટ ઇમરજન્સી સિવાય સંપૂર્ણ અમે બંધ રાખવાના છીએ. અને જે કંઈ આની અંદર સંડોવાયેલા લોકો હોય, કોઈ પણ માણસ હોય, જે નાનો માણસથી મોટો માણસ, કોઈ પણ ગમે તેવો પોલિટિશિયન હોય તો પણ એને એ ચમરબંધીને છોડવામાં ના આવે, તાત્કાલિક એની ધરપકડ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એનો ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે એવી અમે સંપૂર્ણ મહુવા આઈએમએના પ્રેસિડેન્ટ તરીકે ડૉક્ટર ધીરજ આહિર અને સમગ્ર આખા ઇન્ડિયાના બધા જ ડૉક્ટર મિત્રો એમને કડક ને કડક સજા મળે એવી અમે બધાએ આશાઓ રાખીએ છીએ. અને એના માટે અમે એક દિવસ 24 કલાક માટે સંપૂર્ણ બંધ રાખી છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે આથી વિશેષ કાયમ ઘણા ટાઈમ માટે અચોક્કસ મુદત માટે ભાઈ હડતાલ પાડવા માટે તૈયાર છીએ. એટલે જલ્દી ને જલ્દી અમારી એ દીકરીને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય જય ભારત. ત્યારે યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં તમામ ડોક્ટરશ્રીઓ, પેરામેડિકલ સ્ટાફ એક જ માંગ કરી રહ્યા હતા, જસ્ટિસ, જસ્ટિસ, ન્યાય આપો, ન્યાય આપો. ત્યારે કલકત્તાના આ બનાવને લઈ આઈએમએના સેક્રેટરી ડોક્ટર જયેશ શેઠ શું કહે છે તે જાણીએ. હું ડોક્ટર જયેશ શેઠ, આઈએમએ સેક્રેટરી, મહુવા બ્રાન્ચ. એક યુવાન પોસ્ટ ગ્રેજ્યુએટ લેડી ડોક્ટર કે જે ચેસ્ટ મેડિસિનમાં આરજીકર મેડિકલ કોલેજ કલકત્તા ખાતે ટ્રેની ડોક્ટર તરીકે અભ્યાસ કરતી હતી, તેનું 9મી ઓગસ્ટ વહેલી સવારે મેડિકલ કોલેજના પટાંગણમાં, મેડિકલ કોલેજના સ્થળ ઉપર રૂમમાં રેપ ગેંગ અને ક્રૂરતાથી નિર્મમ હત્યા કરવામાં આવી. આ ઘટના સમગ્ર દેશમાં તબીબી જગતને એક આંચકો આપી ગઈ અને ખાલીપો કરી ગઈ. આ ઘટનાના અનુસંધાને કલકત્તામાં પ્રદર્શનો, ધરણા, કેન્ડલ માર્ચ વગેરે કરવામાં આવ્યા. તારીખ 13મી ઓગસ્ટે પોલીસની કાર્યવાહીથી વાકેફ થઈને હાઈકોર્ટ દ્વારા સૂચના આપી કે આ કેસને હાઈકોર્ટમાંથી, પોલીસમાંથી તબદીલ કરીને સીબીઆઈને સોંપવામાં આવે અને શંકાના દાયરાઓ ઊભા થયા. તારીખ 15મી ઓગસ્ટે રાત્રે, એટલે કે આપણા 78 વર્ષના સ્વાતંત્ર્ય દિને રાત્રે મેડિકલ કોલેજના પટાંગણમાં જુનિયર ડોક્ટર્સો ધરણા અને શાંતિ પ્રદર્શન સાથે દેખાવ કરી રહ્યા હતા. ત્યારે અચાનક 1000-2000 માણસોનું ટોળા આવે છે. પોલીસો હોવા છતાં મેડિકલ કોલેજને તોડફોડ કરે છે અને જે જગ્યાએ ઘટના બની હતી તે જગ્યા પર પણ તોડફોડ કરી
અને પુરાવાનો નષ્ટ કરવાની કોશિશ કરે છે. તબીબોને પણ આ ઘટનામાં મારવામાં આવ્યા, ધક્કા મારવામાં આવ્યા, હુમલો કરવામાં આવ્યો. આપણે એક પ્રશ્ન કરીએ, 15મી ઓગસ્ટ સ્વતંત્ર છે કે હજી 78 વર્ષે આપણે સમકતાશાહીની જેમ પરતંત્ર છીએ? આ આંદોલનને કચડી નાખીને પ્રયત્ન કરી અને આંદોલન બંધ થાય તેના બધા જ પ્રયત્નો કલકત્તા દ્વારા, કલકત્તાની પોલીસ, લોકો અથવા સરકાર ખબર નથી પણ કોઈક દ્વારા કરવામાં આવી રહ્યું છે. તબીબી આલમમાં 60% સ્ત્રીઓ ડોક્ટરો છે અત્યારે. ત્યારે આ સ્ત્રીઓની સુરક્ષાની જવાબદારી સમાજની છે. આ ઘટના એક તબીબીને લક્ષીને નહીં પણ એક નારીને લક્ષીને, ભારત દેશની નારીને લક્ષીને લક્ષમાં લઈએ તો હજી પણ આવી ઘટનાઓને ક્યાં સુધી આપણે સહન કરી શકશું? આ હુમલાના તબક્કાવાર કાર્યક્રમ અને ઘટનાક્રમને લીધે સમગ્ર દેશમાં એક વિરોધનો વંટોળ ઉભો થયો અને આવતીકાલે એટલે કે તારીખ 17મી ઓગસ્ટ શનિવાર સવારના 6 કલાકથી 18મી ઓગસ્ટ સવારના 6 કલાક એક દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, જેમાં દરેક તબીબો પોતાની ઓપીડી સર્વિસીસ સેવાઓ બંધ કરશે. ટ્રસ્ટ હોસ્પિટલો, કોર્પોરેટ હોસ્પિટલો, ગવર્મેન્ટ હોસ્પિટલો, બધા જ લોકો જ્યાં તબીબો છે તે સંપૂર્ણપણે પોતાની સેવાઓ સ્થગિત કરશે. ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે, પણ આ એક દિવસની પ્રતિક હડતાલ માં સમગ્ર જનતાને સહકાર આપવા વિનંતી છે. આ તમારી પણ દીકરી હોઈ શકે, મારી પણ હોઈ શકે, બીજાની પણ હોઈ શકે, પણ ભારતની એક દીકરી છે. આ દીકરી સાથે આવું થાય ત્યારે સમાજના દરેક વ્યક્તિની જવાબદારી બને છે કે આપણે આને વિરોધ પ્રદર્શિત કરી ને સરકારના કાચા કાનમાં તેલ રેડી અને કંઈક સ્પષ્ટપણે સૂચન સાથે કાયદો અમલમાં આવે તેવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય IMA.